ક્યાં લાગવાની નથી લાગતી બીક. એટલે આ એનું ઘર છે, આ ઘર છે મનીષાનું. તમે અંદર આવશો અંદર તમને ખબર પડશે કે ઘરની અંદર કોઈ પણ વસ્તુ તમને જોવા નહીં મળે. આ ઘરની પરિસ્થિતિ છે, ઘરમાં દીકરી એકલી સૂઈ રહી છે. ઘર તમે અંદરથી જોશો તો તમને ખબર પડશે આ નળિયા તૂટેલા ફૂટેલા છે, ઝાડા તમને ઘરની અંદર જોવા મળશે, આ ચોપડા તમને જોવા મળશે, આ રોટલી તમને આ જગ્યા પરથી જોવા મળશે. આ તમે રોટલા જોશો, આ ઘરમાં આ રોટલા ઉપર કીડીઓ ચડી ગઈ, આ લાલ કીડી ચડી ગઈ ને પોતે જેટલું એનાથી બનાવાય એટલું બનાવે છે. ના ચોપડા છે, જમવાની આ એટલી વ્યવસ્થા છે જમવાની, આવી રીતના પોતે એનું જીવન જીવે છે. અહીંયા પણ તમને થોડું ઘરનું ખાવાનું જોવા મળશે. તમે રોટલાની હાલત જોશો ને આ ઘરમાં તમે કીડી જુઓ. આ પરિસ્થિતિ છે. મધર આના એક્સપાયર થઈ ગયા છે, જમવાનું બનાવે છે જેમ તેમ કરીને, ભણવાનું જેમ તેમ કરીને ભણે છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આજુબાજુના લોકોને પૂછ્યું આ લાઇટનું શું છે માજી? એ પૈસા નહીં મળેલા ને, એની દાદી ઉઠી ત્યારે એ કરી લે, આજી માઈ ઉઠી ત્યારે તે ભરતી ઉઠી, પછી આજી માઈ નહીં મળે એટલે પછી ત્યાંનું લાઇટ બિલ એમ જ, એટલે પછી પેલા પૈસા નહીં ભરાયા એટલે પછી મીટર કાપી ગયા. મમ્મી તો રક્ષાબંધન ના દિવસે જ એક્સપર્ટ થઈ ગયેલી ને આ રક્ષાબંધન આવી એટલે 1 વર્ષ દાડ થઈ ગયું મમ્મીનો. મતલબ આમ સીધા છે પણ આમ નથી થતા. સામાન્ય માણસોના હાથ આમ રહી, આને આમ રહી પણ આના આમ નથી થતા. એટલે આમ કામ આમ કરીએ કે ના, મતલબ જે કદાચ આમ ખાઈ નો કે આમ. આ ઘર છે 3 થી 4 દિવસમાં બનાવવાનો ટાર્ગેટ છે. દિવાળીનો મહિનો છે, 3 થી 4 દિવસમાં એવી ગણતરી છે કે ઘર કમ્પ્લીટ કરી નાખીએ. કેમ કે 1 દિવસ પછી શરૂઆત થશે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી. એટલે ગણતરી એવી છે કે એઝ સુન એઝ પોસિબલ 24 કલાક જાગીને 3 થી 4 દિવસમાં ઘર કમ્પ્લીટ કરવાના પ્રયત્ન કરશું. જેસીબીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આજથી મનીષાના ઘરની બનાવવાની શરૂઆત કરશું. 4 દિવસનો ટાર્ગેટ છે. તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. દિવાળીનો મહિનો છે, 24 કલાક કામ કરશો ને એવા પ્રયત્ન કરશું કે મનીષાની જે દિવાળી છે પોતાના નવા ઘરમાં થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.